પાણીમાં કેવા ગાડી સ્લીપ મારે એનું કંઈ નથી, એનું કંઈ લાઇટિંગની સુવિધાઓ કઈ હા અંદર લાઈટ અંધારું છે. આ બધી પહેલાંની સીડી જો ઓહો આમ જો અહીંથી તો કઈ નહીં બચે પણ અંદર લાવી પછી ખબર પડે કેવું છે કેવું છે. ક્યાં છે એ લોકો ઇન્ટરવ્યુ કે આ બધી પહેલાંની સીડી જો નવગણ કુવાની ઓહો પેલા વાવ બ્યુટીફુલ. હા નવગણ કુવા ભાઈ અહીં હેઠે તો જવાનું બાકી છે. આ રસ્તો નીચે જાય અંધારું છે. બહુ અંદર છે હજી પેલા 236 ઓહો હોય. લાઇટિંગની સુવિધાઓ કઈ હા અંદર લાઈટ અંધારું છે તો અંદર અંધારું છે. આપણે ફ્લેશ લાઈટ આગળ ચાલુ કરી ભાઈ ધીમે ધીમે પડતા નહીં આમાં. હા નવગણ કુવો ઓલા ભાઈ ગયા ને એ કહેતા ગયા 200 જેટલા ગાજર રહેશે તો એ તો હેઠે એટલે આપણને હું જોજો વરસાદનો નહીં નિસારો રહી ગયો આગળ જા ઓ યાર આમ જો અહીંથી ઉપર ગજબ યાર. ધીમે ધીમે કોઈ પડતા નહીં. કેવું પડે ભાઈ નવગણ કુવો બહુ ઊંડો છે. અહીં તો પાણી ભરેલું. થોડી ગયો રે એમ ઉતરી હજી કેટલું અંદર છે હે આમ જો નવગણ કુવો અહીંથી આવો લાગેલો. કેટલો ઊંડો છે અહીંથી ઉપર જો 25 માળની બિલ્ડિંગ આખી અમારી છે ને એટલે તો નીચે ખાલી કવો છે. તે પાણી ઓ હા હા હજી આની એન્ટેર શું કહેવાય હજી દાદરા હેઠે જાય છે. અહીંયા પાણી છે
પાણીમાં કેવા ગાડી સ્લીપ મારે એનું કંઈ નથી એનું કંઈ. તો નવગૌણ કૂવો જોઈને ડાયરેક્ટ આવી જાય છે મહાકાળીમાનું મંદિરે. મહાકાળીમાન ખોડિયારમાં તો આ મંદિર છે કંઈક આવું છે જો ગુફાની અંદર છે. હા ગુફાની અંદર છે જો ખોડિયારમાં મહાકાળીમાનું મંદિર છે કંઈક આવું સીન છે જો. છે મારી માં પલટું માફ કરી દે. નવગૌણ કૂવો ચડો ને એક જેટ હામી છે ને આ બાર લોકેશન મારેલું છે મહાકાળીમાનું. તો અહીંથી પ્રસાદ લઈને આપણે નીકળી જઈએ હવે. પ્રસાદ લીધી જે મહાકાળીમાં જે ખોડિયાર તો કંઈક આવું છે જો.